હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 1 આપણું ચાલી રહ્યું છે. ચેપ્ટર 1 માં મેં એક બે ટોપિક તમને ફરીથી લીધા છે અને એના વિશે મારે થોડી ચર્ચા બી કરવી છે. એક છે ઉપગણ, ઉપગણની સંખ્યા અને ઘાતગણ. આની પર આપણે થોડું ફોકસ વધારે કરવું છે. ઉપગણ, ઉપગણની સંખ્યા અને ઘાતગણ. ઉપગણ તમે ભણીને આવ્યા છો કે ભાઈ ગણ, ઉપગણ કોને કહેવાય? તો જો એના બધા સભ્યો b માં હોય તો એને b નો ઉપગણ કહે છે, આપણે જાણીએ છીએ. બરાબર છે. હવે ઉપગણની વાત કરીએ તો જો એના બધા સભ્યો b માં હોય, જો એના બધા જ સભ્યો b માં હોય તો એને b નો ઉપગણ કહે છે. સંકેતમાંથી a ઉપગણ b વડે દર્શાવાય છે. આ ઉપગણ થયું. અને આ તમને બધાને ખબર છે કે જો એના બધા સભ્યો b માં હોય તો એ b નો ઉપગણ કહે છે. રાઈટ? એ ખબર છે. હવે આપણે ઉપગણના ઘટકોની સંખ્યા, ઉપગણની સંખ્યા વિચારીએ છીએ કે ભાઈ ઉપગણ કેટલા મળે. તો એનું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે ગણ a માં બે ઘટકો છે અથવા ત્રણ ઘટકો છે. હવે મારે આના ઉપગણો જોઈએ છે. આગળ જે ટોપિક લીધો એ શું લીધો કે ફલાણો ગણ એ ઢીકણા ગણનો ઉપગણ છે કે નહીં. જો ફલાણા ગણના બધા જ ઘટકો ઢીકણા ગણમાં હોય તો ફલાણો ગણ એ ઢીકણા ગણનો ઉપગણ છે. એના બધા સભ્યો b માં હોય તો એ b નો ઉપગણ છે, આપણે એવું કહી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે મારી પાસે ગણ એકલો જ આવે, એ કોનો ઉપગણ છે એ પણ જવા દો, એ કયો ઉપગણ એનો ઉપગણ થશે એ પણ જવા દો. મારે આના તમામ ઉપગણો લખવા છે. તો એના માટે એક વસ્તુ યાદ રાખો. પહેલો મુદ્દો, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, દરેક ગણ એ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. આ બધી ચર્ચા આપણે થયેલી છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણ એ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. તો હું એના ઉપગણો લખું છું. જો એના ઉપગણો બરાબર સમજો. વિકેટ લેવી જગ્યા છે, ક્યાં જશે એ બી તમને સમજાવું. તો પહેલું, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તો ખાલી ગણ એનો ઉપગણ છે. પછી એક ઘટક વાળા ઉપગણ લઈએ તો ત્રણ બનશે. સેટ 1, સેટ 2, સેટ 3. ઉપગણ એટલે ગણ છે, ધ્યાન રાખજો. એકલો ઘટક હવામાં ફરવા નહીં આવે. પછી બે ઘટક વાળા ઉપગણો હશે તો સેટ 1 2, સેટ 1 3 અને સેટ 2 3. હવે ત્રણ ઘટક વાળો ઉપગણ, તો ત્રણ ઘટક વાળો તો ગણ એ પોતે જ છે એટલે તમે સીધું એ ટીકાઈ દો ને તો બી ચાલે. તો કેટલા ઉપગણ થયા ને? 1 2 3 4 5 6 7 8. 8 ઉપગણ છે. તો શું 3 અને 8 વચ્ચે કોઈ સંબંધ છે? બિલકુલ છે. તો જુઓ, એને તમે આમ લખી શકો કે ઉપગણોની સંખ્યાનું આ સૂત્ર છે 2 ની 3 ઘાત. 2 તો ફિક્સ છે જ, ઘાત બદલાયા કરશે. કોના આધારે? ઘટકોના આધારે. જે ઘાત છે ઘટકોની સંખ્યા દર્શાવે છે. તો આપણે આવું કહી શકીએ કે જો એના ઘટકોની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા 2n થાય. n ઘટકો વાળા ગણના ઉપગણોની સંખ્યા 2n થાય. આ વસ્તુની તમને ખબર છે. n ઘટકો વાળા ગણના ઉપગણોની સંખ્યા 2n થાય. એના પછી આવી વ્યાખ્યા ઘાતગણની. ઘાતગણની પહેલા હજી મારે એક બીજી વસ્તુ બતાવી છે જે મજા આવે એવી છે. અહીંયા પાઠ પાડીએ છીએ, થોડો જગ્યાનો ઉપયોગ કરીએ છીએ કે મારી પાસે ધારો કે ગણ a માં 1 અને સેટ ઓફ 2 આવા બે ઘટકો છે. ધ્યાન રાખજો, set 1 and set of 2 are the elements of set A.
ગણ એના ઘટકો છે. હવે મારે એના ઉપગણો લખવા છે. ઉપગણો તો હમણાં કીધું એ પ્રમાણે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. પછી એક ઘટક વાળા ઉપગણો તો જો પહેલો ઘટક આવશે 1. પછી set 2 is a element. સમજ પડી? આમ લખવું પડશે. set 2 is an element of set A. ગણમાં બે એ જ ગણ એનો ઘટક છે. આવું બની શકે. અને પછી બે ઘટક વાળા એટલે એ પોતે. તો સૂત્ર પ્રમાણે તો આની પાસે બે જ ઘટકો છે, 1 ને 2. આથી ઉપગણોની સંખ્યા 2 ની 2 ઘાત એટલે 4 આવવાની હતી. 1 2 3 4. પણ એમાં જે ત્રીજા નંબરનો ઉપગણ છે એ ઘણા બધાને કન્ફ્યુઝ કરે એવો ઉપગણ છે. બસ એ સમજાવવા માટે જ મેં આ વસ્તુ તમને લીધી હતી. ટોપિકની અંદર હું આ વસ્તુ તમને આપીશ, ધ્યાન રાખજો. એના પછી વ્યાખ્યા છે ઘાત ગણની. ઘાત ગણ એ શબ્દ તમારે માટે જૂનો છે. તો એની વ્યાખ્યા આવી છે, એના તમામ ઉપગણોના ગણને એનો ઘાત ગણ કહે છે. સંકેતમાં તે ઘાત ગણ, ઘાતનો અંગ્રેજી શબ્દ છે પાવર. સંકેતમાં તે પાવર સેટ એ વડે દર્શાવાય છે. સંકેતમાં તે પાવર સેટ એ વડે દર્શાવાય છે. હવે મારે આના માટે પાવર સેટ એ લખવું હોય ને તો for this set the power set a will be ઉપગણોનો ગણ. ઘાત ગણ એટલે એના તમામ ઉપગણોના ગણને, ઉપગણોનો ગણ. તો હું પહેલા બધા ઉપગણો લખીશ. એ જો ખાલી ગણ એ ઉપગણ છે. set 1 is a subset, set of set 2 is a subset and set a is also subset of itself. દરેક ગણ પોતાનો ઉપગણ તો છે જ. તો આ તમામ ઉપગણોના ગણને એનો ઘાત ગણ કહે છે. તો જેટલા ઉપગણની સંખ્યા એટલા જ ઘાત ગણના ઘટકોની સંખ્યા. જેટલા ઉપગણોની સંખ્યા, જો ઉપગણોની સંખ્યા 4 હતી તો ગણ એના ઘાત ગણની સંખ્યા પણ 4 થઈ. તો ઘાત ગણના ઘટકોની સંખ્યા જો number of a is equal to n. આનો મતલબ શું થયો? ગણ એના ઘટકોની સંખ્યા n છે માટે એના ઉપગણો 2n થાય. માટે એના ઉપગણો 2n થાય. હવે મારે ઘાત ગણના ઘટકોની સંખ્યા જોઈએ છે માટે નંબર ઓફ પાવર સેટ એ ગણ એના ઘાતગણના ઘટકોની સંખ્યા. તો ઉપગણોની સંખ્યા કેટલી છે? 2n. તો ઘાતગણના ઘટકોની સંખ્યા પણ 2n જ થાય. એનું ઉદાહરણ આવ્યું કે ઉપગણો 4 છે. આ ચારે ચાર ઉપગણોનો ગણ એટલે ઘાતગણ. તો 2n એના ઉપગણો છે. તમામ 2n ઉપગણોનો ગણ એટલે એનો ઘાતગણ. તો આ સૂત્ર યાદ રાખજો કે નંબર ઓફ પાવર સેટ a is 2n. આ એનું સંકેત અને સૂત્ર છે. બરાબર બેજામાં યાદ રાખજો. એના પછી આપણી ચોપડીમાં નથી એવા શબ્દો આપું છું. ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. પ્રોપર સબસેટ્સ એન્ડ ઇમ્પ્રોપર સબસેટ્સ. તો એક અહીંયા ઉદાહરણ લઈએ આપણે કે ધારો કે ગણ a છે, એના ઘટકો 2 છે. માટે એના ઉપગણો કયા થશે? તો જુઓ, પહેલા ખાલી ગણી દરેક ગણનો ઉપગણ છે. પછી સેટ 1 એક ઘટક વાળા સેટ a, સેટ b અને બે ઘટક વાળા પોતે a. હવે બરાબર યાદ રાખજો કે ખાલી ગણ અને ગણ a સિવાયના તમામ ઉપગણોને ઉચિત ઉપગણો કહે છે.
ખાલી ગણ અને ગણ પોતે એ સિવાયના તમામ ઉપગણોને ઉચિત ઉપગણ કહે છે તથા ખાલી ગણ અને ગણ પોતે ને તેના અનુચિત ઉપગણો કહે છે. બરાબર યાદ રાખજો. ખાલી ગણ અને ગણ પોતે એ સિવાય જેટલા પણ હોય, દાખલા તરીકે અહીંયા 7 ઉપગણો છે, તો ખાલી ગણ અને ગણ એ સિવાય જે 6 ઉપગણો વધ્યા એ તમામ ઉપગણોને આપણે કહીશું ઉચિત ઉપગણો, પ્રોપર સબસેટ્સ, અને બાકીના બે એટલે ખાલી ગણ અને ગણ એ ને તેના અનુચિત એટલે કે ઇમ્પ્રોપર સબસેટ્સ, અનુચિત ઉપગણો કહે છે. તો આ ચોપડીમાં નથી, એ શબ્દ મેં તમને આપ્યો છે, બરાબર યાદ રાખજો. એના પછી આપણે એક્સરસાઇઝ 1.3 માં પહેલા 4 દાખલા મેં તમને સમજાવી દીધા છે, એટલે હું સીધો 5મા આ થોડું રિવિઝન કરાવું, થોડું 5મા દાખલાથી આપણે આગળ જવા માંગીએ છીએ. 5મા દાખલામાં જો ટેક્સ્ટ બુકમાં તમે જોજો શું કીધું છે કે જો ગણ a બરાબર ખાલી ગણ તો ગણ એના ઘાતગણની સંખ્યા કેટલી, એ જ વસ્તુ અહીંયા સમજાય છે. જો તો અહીંયા લખ્યું છે કે પાવર સેટ એને કેટલા ઘટકો હશે, p ઓફ a પાવર સેટ એટલે એના ઘાતગણની વાત છે, તો એને કેટલા ઘટકો હશે, તો અહીંયા જ મેં સમજાવ્યું કે જેટલા ઉપગણ એટલા જ ગણના ઘાતગણની સંખ્યા, એટલા જ ઘાતગણના ઘટકોની સંખ્યા, જેટલા ઉપગણોની સંખ્યા. હવે અહીંયા જો એને કેટલા ઉપગણ છે, તો કે ભાઈ a બરાબર 5 છે, મતલબ ઉપગણો લખવા માટે શું લખીએ, તો કે જો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણ પોતાનો ઉપગણ છે. હવે આની પાસે તો ખાલી ગણ જ છે, તો એના ઉપગણો કેટલા થાય માટે, અથવા બીજી વસ્તુ કે અહીંયા નંબર ઓફ a કેટલું થયું ભાઈ, ગણ એના ઘટકોની સંખ્યા કેટલી થઈ 0. હવે આપણું સૂત્ર શું કહે છે આના માટેનું સૂત્ર શું કહે છે, નંબર ઓફ પાવર સેટ a, therefore number of power set a is 2/0 is 1 માટે તેના ઘાત ગણના ઘટકોની સંખ્યા, અને પાવર સેટ એ શું થશે ખબર છે, the power set a will be એક જ તો ઉપગણ મળશે, ઘાત ગણ એટલે તમામ ઉપગણોનો ગણ, પણ ઉપગણ તો એક જ છે, that is 5 only itself, પોતે જ છે, સો એક જ ઉપગણ. આમ એના ઉપગણોની સંખ્યા આપણને એક જ મળશે, because any number raised to 0 is always 1, any number raised to 0 is always 1. આ વસ્તુ પણ તમે જાણો છો. એના પછી આપણે અહીંયા નીચે આવીએ તો અંતરાલ સ્વરૂપે દર્શાવો. અંતરાલ પણ આપણે આગળ ડિફાઇન કરેલું છે, સમવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ, સમવૃત્ત વિવૃત, વિવૃત સમવૃત્ત, આ બધી ચર્ચા આપણે આગળ કરેલી છે, રાઈટ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા આવીએ કે ભાઈ set of x belongs to r -4 less than x less than 6. હવે આ બધાને મારે અંતરાલ સ્વરૂપે લખવું છે, તો જો હું સૌથી પહેલા આને સમજાવવા માટે તમને અહીંયા સંખ્યા રેખા બતાવો કે આ એવું કહે છે કે -4 થી મોટી અને 6 કે તેથી નાની સંખ્યાઓ, એટલે -4 આગળ વિવૃત ઓપન સર્કલ આવશે, પછી ધારો કે અહીંયા 0 છે, ધારો કે અહીંયા 6 છે, 0 આગળ ક્લોઝ સર્કલ આવશે, ક્લોઝ સર્કલનો મતલબ સમવૃત્ત અંતરાલ, એ સંખ્યા આપણા અભ્યાસમાં છે, ખુલ્લું સર્કલ મતલબ કે એ સંખ્યા આપણા અભ્યાસમાં નથી, તદુપરાંત વચ્ચેનો ભાગ આપણે જે ડાર્ક કર્યો છે એ બધી સંખ્યાઓ પણ આપણા અંતરાલમાં છે. તો -4 નથી આવતા, 6 આવે છે, છેડાની સંખ્યા જે આવે ત્યાં સમવૃત્ત અંતરાલ લેવાય, ન આવે ત્યાં વિવૃત અંતરાલ લેવાય. તો આને આપણે લખીશું ઓપન ક્લોઝ -4 6, અને તમને આવડ્યું છે કે ગ્રુપ નથી, ઓપન ક્લોઝ -4 6. એ જ રીતે આની વાત કરીએ તો અહીંયા તમે જુઓ -12 થી -10 જવું છે, ધારો કે અહીંયા -12 છે, અહીંયા -11 છે, અને અહીંયા -10 છે, અહીંયા ઇક્વલ ટુ નથી એટલે ઓપન સર્કલ આવશે, અહીંયા પણ ઇક્વલ ટુ નથી એટલે ઓપન સર્કલ આવશે. વળી વચ્ચેવાળી સંખ્યાઓ તો છે જ આની આની વચ્ચે, તો અહીંયા આને લખીશું ઓપન ઇન્ટરવલ -12 -10, ઓપન ઇન્ટરવલ -12
-10. એના પછીની વાત કરીએ તો હવે આના માટે તમે ડાયરેક્ટ સમજી શકો છો. અહીંયા ઇક્વલ ટુ છે ને અહીંયા નથી, સો આને ક્લોઝ ઓપન 07 કહી શકાય. અહીંયા બંને જગ્યાએ ક્લોઝ છે, સો ઇટ ઇઝ વેરી ઈઝી ફોર યુ. 3 4 વચ્ચે વાળી તો બધામાં આવવાની છે, સમૃદ્ધ અંતરાલ હોય યા વિવૃત અંતરાલ એ તો આવવાની જ, પણ સીમાની સંખ્યાઓ જે બોર્ડરની સંખ્યાઓ છે એ આવશે કે નહીં એના આધારે સમૃદ્ધ અને વિવૃત અંતરાલ નક્કી કરવામાં આવે છે. એના પછી ઊંધું જવાનું. જો નીચેનાને ગણ સ્વરૂપે લખો. હવે ગણ સ્વરૂપ એટલે ગુણધર્મની રીત. ગુણધર્મની રીતમાં મેં તમને આગળ બી કીધું હતું કે ઘણી બધી રીતે એક જ ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ. આ એવું કે છે કે ભાઈ આ ગણમાં ઓપન ઇન્ટરવલ -30 વિવૃત અંતરાલ -30. -3 આપણા ગણમાં નથી, 0 આપણા ગણમાં નથી, પણ -3 અને 0 ની વચ્ચેની સંખ્યાઓ આપણા ગણમાં છે. તો જો એકોર્ડિંગ ટુ બુક આપણે આવું લખીશું સેટ ઓફ x such that x belongs to r. -3 નથી એટલે -3 less than x less than 0 ક્યાંય ઇક્વલ ટુ આવશે નહીં, ક્યાંય ઇક્વાલિટી આવશે નહીં. એ જ રીતે આના માટે વાત કરીએ તો 6 પણ છે ને 12 પણ છે, વચ્ચેની સંખ્યાઓ તો છે જ, 6 પણ છે ને 12 પણ છે. તો જો આ એક બીજી પદ્ધતિ છે, x belongs to r. તમે પાછળ લખવાના બદલે ડાયરેક્ટ અહીંયા આવી રીતે લખો ને તો પણ ચાલે. such that 6 less than or equal to x less than or equal to 12. 6 less than or equal to x less than or equal to 12. આમ પણ ચાલે. આના પછી ઓપન ક્લોઝ છે, આગળ વાળી નથી ને પાછળ વાળી છે. તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. x belongs to r such that 6 less than x less than or equal to 12. આમ પણ લખી શકાય. અને છેલ્લું તમને આવડે એવું છે, આ ક્લોઝ ઓપન છે, સમૃદ્ધ વિવૃત છે, મતલબ આગળ વાળી આવશે એટલે પાછળ વાળી નહીં આવે. x belongs to r such that -23 less than or equal to x less than 5 over. so આટલી વસ્તુ બધી જ ઈઝી છે, ઘણી બધી વસ્તુ તમને આવડી ગઈ હતી છતાં મેં સમજાય છે. સો પ્લીઝ આટલું લખી લો એટલે આપણે આગળ જઈએ. ઓકે, એના પછી આપણે એવા ટોપિક ઉપર જઈએ છે કે જે ઓલરેડી તમે ભણીને આવ્યા છો, તમને પાક્કું આવડે પણ છે. હું માત્ર અને માત્ર આછી પાતળી સમજૂતી જેમ આપવાનો છું. એમાં સૌથી પહેલા ગણ પરની ક્રિયાઓ. એ ક્રિયામાં પહેલી આવે છે યોગ ક્રિયા. ખરેખર યોગ ગણ છે પણ આ લોકો હવે એને ક્રિયામાં લઈ ગયા છે. ક્રિયા બરાબર શબ્દ યાદ રાખજો. ક્રિયા એટલે કે ઓપરેશન અને રિલેશન એટલે કે સંબંધ. ક્રિયા અને સંબંધ, ઓપરેશન એન્ડ રિલેશન બહુ જોરદાર શબ્દો છે મેથેમેટિક્સના. આખું વર્ષ હું તમને આ શબ્દો સમજાવીશ. ક્રિયા અને સંબંધ. સરવાળો એ ક્રિયા છે, ઇક્વલ ટુ એ સંબંધ છે. a ઇક્વલ ટુ b તો એ a અને b વચ્ચેનો સંબંધ થયો, પણ a પ્લસ b તો એ ક્રિયા થઈ. ધેટ ઇઝ ઓપરેશન. ઓપરેશન એન્ડ રિલેશન, ક્રિયા અને સંબંધ. હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે, બરાબર. તો સૌથી પહેલા યોગ ક્રિયા. યોગ ક્રિયા માટે તમારે આટલું યાદ રાખવાનું કે a માં હોય અથવા b માં હોય. a માં હોય અથવા b માં હોય તેવા તમામ ઘટકોના ગણને a અને b નો યોગ ગણ કહે છે. સંકેતમાં તે a યુનિયન b વડે દર્શાવે છે. આ બધું તમને ખબર છે. a માં હોય અથવા b માં હોય તેવા તમામ સભ્યોના ગણને a અને b નો યોગ ગણ કહે છે. સંકેતમાં તે a યુનિયન b વડે દર્શાવે છે. હવે આને મારે ગણ સ્વરૂપે લખવું હોય ને તો જોતા રહેજો. હું આમ લખીશ a યુનિયન b ઇઝ, આ સમજવું ખૂબ જરૂરી છે,
x belongs to u such that x belongs to a अथवा x belongs to b, x belongs to a अथवा x belongs to b. આમ અથવાનો રોલ અહીંયા સૌથી મોટો છે, એટલા માટે જ મેં એ વસ્તુ તમને કીધી કે a માં હોય અથવા b માં હોય. તો હવે યોગ ક્રિયા માટે એટલું યાદ રાખજો કે યોગ એટલે અથવા, અને બીજું 12મા માટે આપી દઉં છું અથવા એટલે સરવાળો. યોગ એટલે અથવા, અથવા એટલે સરવાળો. આ વસ્તુ બી મેં તમને જોડે જોડે સમજાવી દીધી. હવે છેદ ક્રિયાની આખી વ્યાખ્યા નથી લખતો, તમને ડાયરેક્ટ જ ખબર પડી જશે. છેદ ક્રિયા માટે તમારે આટલું યાદ રાખવાનું કે છેદ એટલે અને એટલે ગુણાકાર. તો હવે આખી વાત શું કરવા માંગુ છું, છેદ ક્રિયાનો સંબંધ બી તમને ખબર છે, આને આપણે a છેદ b કહીએ છીએ. તો આખી વ્યાખ્યા તમે મોઢે બોલી શકશો. અથવાની જગ્યા ખાલી અને ટીકાઓ, આખી છેદ ગણ અથવા છેદ ક્રિયાની વ્યાખ્યા થશે. a માં હોય અથવા b માં હોય તેવા તમામ સભ્યોના ગણને a અને b નો છેદ ગણ કહે છે, તથા છેદ ગણ મેળવવાની આ ક્રિયાને છેદ ક્રિયા કહે છે. એવું અહીંયા બી લખી શકાય કે a માં હોય અથવા b માં હોય તેવા તમામ સભ્યોના ગણને a અને b નો યોગ ગણ કહે છે, અને યોગ ગણ મેળવવાની આ ક્રિયાને યોગ ક્રિયા કહે છે. તો છેદ ગણ મેળવવાની આ ક્રિયાને યોગ ક્રિયા કહે છે. હમણાં જ મેં કીધું કે ક્રિયા અને સંબંધ, ઓપરેશન એન્ડ રિલેશન, ધ્યાન રાખજો. તો a છેદ b માં ગણ સ્વરૂપ આપણે આવી રીતે લખીશું, x belongs to u such that x belongs to a અને x belongs to b. ક્લિયર પોઈન્ટ. સો હવે એના પછી તફાવત ક્રિયા જરા ધ્યાનથી જોજો. આ વસ્તુ હું માનું છું કે સુધી બધાને આવડે છે. તફાવત ક્રિયાની વ્યાખ્યા a માં હોય અને b માં ન હોય તેવા તમામ સભ્યોના ગણને a અને b નો તફાવત ગણ કહે છે. સંકેતમાં તેને a માઈનસ b વડે દર્શાવાય છે. સંકેતમાં તેને a માઈનસ b વડે દર્શાવાય છે. હવે આમાં બી ખાસ બહુ મોટી વસ્તુ નથી, પણ એક નાનું ઉદાહરણ આપણે લઈએ કે જો ધારો કે ગણ a માં 1 2 3 4 ઘટકો છે. ગણ a માં 1 2 3 4 ઘટકો છે. ગણ b માં જોતા રહેજો, ગણ b માં 2 3 4 5 ઘટકો છે. ગણ b માં હવે મારે a માઈનસ b કરવું છે. હું a માંથી b બાદ કરું છું. શું કરું છું ભાઈ? a માંથી b બાદ કરું છું. તો ચલો 1 આમાં છે, ના તો બાદ નહીં થાય. 2 આમાં છે, હા તો બાદ થયું. 3 આમાં છે, તો થઈ ગયું 4. મતલબ ખાલી ગણ આવશે. તો આને કહેવાય a અને b નો તફાવત ગણ. પણ જો b માઈનસ a મેળવું ને, b માઈનસ a, તો b માંથી એને બાદ કરવાનું. ચલો 2 છે, બાદ થઈ ગયા. 3 છે, બાદ થઈ ગયા. 4 છે, બાદ થઈ ગયા. 5 નથી, બાદ નહીં થાય. 5. તો આને કહેવાય b અને a નો તફાવત. પહેલાને કહેવાય a અને b નો તફાવત. મતલબ સાદી બાદબાકી જ કરવાની છે, પણ દિશા ધ્યાન રાખવી જરૂરી છે કે a માઈનસ b માટે a ના ઘટકોમાંથી b ના ઘટકો બાદ કરવાના, b માઈનસ a માટે b ના ઘટકોમાંથી a ના ઘટકો બાદ કરવાના. અને આ વસ્તુ પાછી તમને આવડી જ છે, બરાબર. એના પછી સ્વાધ્યાય 1.4 આખું હું તમને હોમવર્કમાં આપું છું. કારણ યોગ, છેદ, બીજું કશું જ નથી ને તફાવત. સો આ વસ્તુ આખું સ્વાધ્યાય હોમવર્કમાં આપું છું. અગર એમાંથી તમને કોઈ ડિફિકલ્ટી છે, કોઈ ડાઉટ છે, કોઈ મુશ્કેલી છે, સો ટેલ મી, વી વિલ સોલ્વ ઇટ.
બાકી છે બહુ સહેલું રમકડા જેવું. સો આઈ એમ ગિવિંગ યુ. એના પછી આવે છે પૂરક ક્રિયા અથવા પૂરક ગણ. પૂરક ક્રિયા અથવા પૂરક ગણ, બરાબર. ધારો કે યુ સાર્વત્રિક ગણ છે, તો એમાં ન હોય પરંતુ યુ માં હોય તેવા તમામ સભ્યોના ગણને એ નો પૂરક ગણ કહે છે. સંકેતમાં તે either a dash or EC means complementation of a or a બાર વડે દર્શાવાય છે. પણ આપણી ચોપડીમાં મેક્સિમમ ઉપયોગ એ ડેશ નો કરેલો છે, આપણે પણ એ ડેશ નો જ ઉપયોગ કરવાના છીએ. બટ ધીઝ આર ધ નોટેશન્સ ડિપેન્ડ ઓન ધ ઓથર. એની ઈચ્છા થઈ કે મારે આ સંકેત લેવો છે આ, તો દરેક પોતાની અલગ અલગ ચોપડીમાં એ રીતે સંકેતો લેતા હોય, બરાબર છે. તો આને કહીશું આપણે પૂરક ગણ. તો ફરીથી એને ગણ સ્વરૂપે લખવું હોય તો એ ડેશ એટલે એ માં ના હોય એવા ઘટકો. સો x belongs to u, u માં છે પણ a માં નથી. આનો મતલબ એવો થાય a માં ના હોય અને u માં હોય તેવા તમામ સભ્યોના ગણને એનો પૂરક ગણ કહે છે. તથા પૂરક ગણ મેળવવાની આ ક્રિયાને પૂરક ક્રિયા કહે છે. હવે ચોપડીમાં તમે જોશો ને તો યોગ ગણ એટલે કે યોગ ક્રિયા, છેદ ગણ એટલે કે છેદ ક્રિયા, તફાવત ગણ એટલે કે તફાવત ક્રિયા અને પૂરક ગણ એટલે કે પૂરક ક્રિયા. ચારે ચારની પ્રોપર્ટીઝ આપણને ગુણધર્મો અલગ અલગ આપેલા છે ટેક્સ્ટ બુકમાં. એ પ્રોપર્ટીઝ તમે એક વખત જોઈ લેજો. જેમ કે યોગ ક્રિયાની પ્રોપર્ટી કહું ને તો a યુનિયન b બરાબર b યુનિયન a, જેને આપણે ક્રમનો નિયમ કહે છે. પછી a યુનિયન b યુનિયન c ઇક્વલ ટુ a યુનિયન b જૂથનો નિયમ કહે છે. પછી a યુનિયન phi ઇક્વલ ટુ a. તો આવી બધી પ્રોપર્ટીઝ આપણને નાની નાની પરિણામો આપણને આપે છે. એ ત્રણે ત્રણના પરિણામો પણ તમને હોમવર્કમાં આપું છું, કારણ કે આ ચેપ્ટરમાં યાદ રાખજો સૌથી વધારે જવાબદારી તમારી છે અને પછીના તમામ ચેપ્ટર્સમાં સૌથી વધારે જવાબદારી મારી છે, બરાબર. તો એકની જવાબદારી તમે ઉપાડો, બાકીનાની હું બેઠો છું, ચિંતા મત કરના મેં હું ના. તો 1.4 પણ મેં તમને આપ્યું છે હોમવર્કમાં. હવે 1.5 માટે મને વેન આકૃતિની જરૂર પડશે. તો દોસ્તો હું જોડે ને જોડે આજે તમને વેન આકૃતિ સમજાવી દઉં છું. કારણ શું? તો કે ફ્યુચરમાં એટલે કે આવતા લેક્ચરમાં આપણને એનો બહુ મોટો ફાયદો થાય. આજે વેન આકૃતિ સમજાઈશ અને પછી એનું એપ્લિકેશન સમજાઈશ, બરાબર. સો વેન આકૃતિ આપણે પહેલા જોઈએ. વેન આકૃતિને આપણે બે ભાગમાં જોઈશું, 2 ગણ માટે અને 3 ગણ માટે. પહેલા આપણે લઈએ છીએ 2 ગણ માટે. પહેલો પાર્ટ છે 2 ગણ માટે. આ છે આપણી 2 ગણ માટેની વેન આકૃતિ. થોડું સમજ પડે એટલા માટે હું થોડો મોટો પાર્ટ દર્શાવું અને આ બધા નામ બરાબર ભેજામાં છાપી મારજો ભાઈ, કારણ કે જે છે એ નામ જ છે. ગણ એ, આ છે સાર્વત્રિક ગણ, આ છે ગણ એ, આ છે ગણ બી. This part is known as a છેદ b. આને આપણે a છેદ b કહીશું, કારણ કે આ ભાગ a માં પણ છે, b માં પણ છે. a અને b પણ કહેવાય, a અને b પણ કહેવાય. a છેદ b એટલે જ a અને b, છેદ એટલે અને એટલે ગુણાકાર. આને આપણે કહીશું માત્ર a, માત્ર a. બીજી ભાષામાં a ડેશ, માત્ર a અથવા a ડેશ. આને આપણે કહીશું માત્ર b અથવા b ડેશ. આ a માંય નથી અને b માંય નથી,
એમાં નથી અને બી માં નથી. તમને દ મોર્ગનનું પરિણામ યાદ હોય તો તમે એને આવી રીતે લખતા હતા ઇક્વલ ટુ a યુનિયન b નો ડેશ. આ પરિણામ જો યાદ હોય તો, અધરવાઇઝ ધીરે ધીરે સમજ પડી જશે. તો આનાથી વધારે ભાગ આમાં છે જ નહીં. મેં જો જેટલા ભાગ હતા 1 2 3 ને 4, ચારે ચાર ભાગ વ્યાખ્યાયિત કરી દીધા. બે ગણમાં 4 થી વધારે ભાગ બને નહીં. બરાબર છે. એના પછી આપણે જઈએ છીએ 3 ગણ. 3 ગણની થોડી જટિલ છે, ધ્યાન રાખજો. 3 ગણ માટે બધા ભાગને આપણે પ્રોપર રીતે બતાવી શકીએ એના માટે ગણ A, ગણ B, ગણ C, 3 ભાગ મેં અહીંયા દર્શાવ્યા છે. જો આ છે આપણું સાર્વત્રિક ગણ U. આને આપણે ધારો કે A નામ આપ્યું, ઇટ ઇઝ B એન્ડ ઇટ ઇઝ C. હવે બરાબર સમજો. આ જે ભાગ છે, this part is known as A intersection B intersection C. A માં પણ છે, B માં પણ છે અને C માં પણ છે. જ્યારે આ જે ભાગ છે this part એ માત્ર A અને માત્ર B માં છે, C માં નથી. એટલે આપણે એમ લખીશું માત્ર A છેદ B. હવે બરાબર જોજો, માત્ર A છેદ B અને A છેદ B છેદ C બેવ ભેગા થઈને આખું A છેદ B બનશે. માત્ર A છેદ B અને A છેદ B છેદ C બેવ ભેગા થઈને આખું A છેદ B બનશે. એવી જ રીતે આનું નામ પાડીશું આપણે માત્ર B છેદ C. આનું નામ પાડીશું માત્ર C છેદ A. It is only A, માત્ર ગણ A. This part is known as માત્ર ગણ B, માત્ર B. આને કહીશું માત્ર C. આ A માં નથી એટલે કે A ડેશ માં છે, અને B માં નથી અને C માં નથી. ધ મોર્ગન પ્રમાણે એને આપણે A યુનિયન B યુનિયન C નો હોલ ડેશ પણ કહી શકીએ છીએ. આટલી વાત ભેજામાં ઉતરે છે. સો આટલી વસ્તુ આપણી પાસે આવી. બરાબર યાદ રાખજો. અચ્છા, આને તમે બીજું એક નામ આપી શકો, એડિશનલ A માઈનસ B. જો A માંથી B બાદ કરો ને તો આ થાય. અચ્છા, એને A છેદ B ડેશ પણ કહેવાય, B માં નથી. એવી જ રીતે આને B માઈનસ A અને B છેદ A ડેશ પણ કહેવાય. અને એવી જ રીતે ફ્યુચરમાં આની ચર્ચા કરીશું. પણ અત્યારે પ્રી પ્લાનિંગ માટે મેં તમને વેન ડાયાગ્રામ આપી દીધા છે. આટલી વસ્તુનું ખાસ રિવિઝન કરીને પછીના લેક્ચરમાં બેસજો. ખરેખર બહુ મજા આવશે. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપણું 1.4 પણ પૂરું થઈ ગયું છે. ઓલમોસ્ટ 1-2 લેક્ચરમાં, 2 કે 3 લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર પૂરું કરવા માંગીએ છીએ. સો ઓકે, સી યુ, બાય.